વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 22મું. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું તેનું. તારીખ 21/12/1819 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ગાવું વગાડવું વગેરે જે કરવું તે મૂર્તિ સંભાળીને જ કરવું. બીજો, સર્વ ક્રિયામાં ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરે તો ભજન કરવા બેસે ત્યારે વૃત્તિ સ્થિર થાય. જો ભગવાનમાં સારી રીતે વૃત્તિ રહેવા લાગે તો પછી સર્વ ક્રિયામાં પણ અખંડ વૃત્તિ રહે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા ને પાઘને વિશે ફૂલનો તોરો ખોશ્યો હતો ને 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક વાત કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાજિંત્ર વગાડીને કીર્તન ગાવવા તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામ રટણ કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિક જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા, ચાલતા, ખાતા, પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન ગાઓ. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત થયું.